આજે શહીદ દિવસ સમગ્ર દેશમાં 2 મિનિટનું મૌન પડાશે। સવારે 11 વાગે દેશ પાડશે મૌન। સવારે 11 વાગે 2 મિનિટ ગુજરાત થંભી જશે। 2 મિનિટ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। 2 મિનિટ કામકાજ બંધ રાખી મૌન પડાશે। વાહન વ્યવહારની ગતિ 2 મિનિટ થંભી જશે। શહીદો પ્રત્યે શ્રદ્ધા સન્માનની ભાવના વ્યક્ત કરવા માટે 2 મિનિટનું મૌન પડાશે। આજે ગાંધી નિર્વાણ दिन है ત્યારે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમમાં ઓનલાઈન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજઘાટ જઈને શ્રદ્ધાસુમન અર્પણ કરશે અને સાથે સાથે ઓનલાઈન સભામાં પણ જોડાય તેવી શક્યતા છે। તો આજે ગાંધી નિર્વાણ દિવસ છે। અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમમાં ઓનલાઈન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી આપશે સંવાદદાતા હરમેશ। ગાંધી આશ્રમમાં આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ઓનલાઈન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગેની શું વધુ માહિતી? बिल्कुल विधाता आज गांधी निर्वाण दिन है અને જેને લઈને અમદાવાદનો જે ગાંધી આશ્રમ છે ત્યાં આગળ જે લોકો છે તે લોકો આજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તમામ લોકો છે તે લોકો વહેલી સવારથી અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ લોકો આજે પ્રાર્થના સભા છે તે પ્રાર્થના સભાનું આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં ભાગ લઈ રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે તમામ લોકો છે જેમાંથી કેટલાક લોકો છે તે લોકો અલગ અલગ જે શિક્ષણ સંકુલો છે તેમાંથી આવ્યા છે અને તે લોકોએ પણ આમાં ભાગ લીધો છે। કેટલાક જે ફોલોઅર્સ છે તે લોકો પણ અહીંયા આવી પહોંચ્યા છે। અલગ અલગ શાળાના જે વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીનીઓ છે તે તમામ લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને તમામ લોકો ગાંધી ફોલોઅર્સ છે અને તેના માટે થઈ અને અહીંયા વહેલી સવારે આવી પહોંચ્યા છે અને તમામ લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને આજે પ્રાર્થના સભા છે તેનું વહેલી સવારથી આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સની સાથે બેઠા છે। હું આપને પૂછવા માંગીશ કે આજે ગાંધી નિર્વાણ દિન છે, શું કહેશો? આજે એક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો વડીલ? ગાંધીજીને છે ને ઘણા બધા નિયમો અને ઘણી બધી વસ્તુ પસંદ હતી। એમાં કાતમાનું અને સફાઈનું મુખ્ય હતું। અમે બધા ગાંધી આશ્રમમાં રહીએ છીએ અને આ બધી બહેનો ગાંધી આશ્રમની છે એટલે કાતવાનું ખાસ અમે ધ્યાન રાખીએ છીએ। ગાંધીજી કાયમ માટે અડધો કલાક કાંતતા હતા એ રીતે અમે કાંતીએ છીએ। બિલકુલ પ્રાર્થના સભાની સાથે સાથે રેડિયો કાંતવાનું પણ જે મહત્વ છે તે લોકોમાં સમજાઈ રહ્યું છે અને તેના માટે થઈ અને જે વૃદ્ધ હતા તેઓ રેડિયો કાંતી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવીશું કયા પ્રકારનું આજે ગાંધી નિર્વાણ દિનના દિવસે ગાંધી આશ્રમમાં આયોજન છે, કોણ લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે? ગાંધી નિર્વાણ દિન પ્રસંગે આજે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાનો કાર્યક્રમ છે અને એ પ્રાર્થનામાં બધા ધર્મના વિશિષ્ટ લોકો હાજર રહેશે અને આશ્રમમાં રહેતા અને આશ્રમમાં રહીને અભ્યાસ કરતી બહેનો ભાઈઓ એ બધા પણ છે। આશ્રમના કાર્યકર્તાઓ અહીંયા ભાગ લઈ રહ્યા છે। બિલકુલ તો ગાંધી નિર્વાણ દિનના દિવસે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જે આશ્રમ છે તે આશ્રમમાં રહેતા અને જે ભણતા જે લોકો છે અને જે વિદ્યાર્થીનો છે તે તમામ લોકો આ પ્રાર્થના સભામાં ભાગ લઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે તમામ લોકો વહેલી સવારથી આ પ્રાર્થના સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભાગ લઈ રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સનું મહત્વ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે। તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સની સાથે આજે પ્રાર્થના સભા છે તે પ્રાર્થના સભામાં ભાગ લઈ રહ્યા છે। વહેલી સવારથી જ આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। બહારથી આવનાર જે લોકો છે તે લોકો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। તે લોકોને પણ જે આસપાસની જે ખુરશીઓ અને જે ગોઠવવામાં આવી છે ત્યાં આગળ તે લોકોને બેસવાનું રહેશે। આજે પ્રાર્થના સભા છે ગાંધી નિર્વાણ દિનના દિવસે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે। વિધાતા હરમેશ, આભાર તમામ માહિતી બદલ। તો પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, સીધા તેના દ્રશ્ય પણ અમારા સંવાદદાતાએ બતાવ્યા। પ્રાર્થના સભામાં સવારથી જ ગાંધી ફોલોઅર્સ ત્યાં ઉપસ્થિત છે અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે। દેશભરમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાશે। દિલ્હીના 30 જનવરી માર્ગ પર બનેલા ગાંધી સ્મૃતિ ભવનમાં ગાંધીજીની યાદોને સાચવીને રાખવામાં આવી છે। 1928માં ઘનશ્યામદાસ બિરલાએ આ જગ્યા બનાવી હતી। 1971માં કેન્દ્ર સરકારે હસ્તગત કરી તેનું નામ ગાંધી સ્મૃતિ ભવન નામ રાખ્યું। તો ગાંધીજીએ પોતાના જીવન અંતિમ જે દિવસો હતા 144 દિવસ આ ભવનમાં જ વ્યતીત કર્યા હતા। 30 जनवरी को देश भर में राष्ट्रपिता महात्मा गांधी यानी कि बापू की पुण्यतिथि मनाई जाती है। इस वक्त मैं गांधी स्मृति में खड़ी हुई हूं, जहां पर 30 जनवरी 1948
को नाथूराम गोडसे ने जब बापू को गोली मारी और उन्होंने अपने नश्वर शरीर को यहीं पर त्याग दिया। आप देखें तो इस गांधी स्मृति में तमाम ऐसी चीज़ें देखने के लिए मिलेंगी जो महात्मा गांधी के जीवन से जुड़ी हुई हैं और उनके 144 जो दिन थे जीवन के अंतिम दिन, उसकी स्मृतियां यहाँ पर संजोकर रखी गई हैं। आपको बता दें कि 1948 में घनश्याम दास बिरला ने इस जगह को बनवाया था और 1971 में केंद्र सरकार ने जब इस जगह को अधीन कर लिया, उसके बाद 1973 से आम लोगों के लिए खोल दिया गया और यहाँ पर महात्मा गांधी से जुड़ी 144 दिन की जो यादें हैं, जो स्मृतियां हैं, वो संजोकर रखी गई हैं। अगर यहाँ पर आप देखें जिस तरीके से बापू हमेशा से ही शांति की बात करते रहे थे, तो यहाँ पर एक वर्ल्ड पीस बॉन्ग भी लगा हुआ है जो शांति का प्रतीक है। इसके साथ अगर आप यहाँ पर देखें तो बापू की जो स्मृतियां हैं वो संजोकर यहाँ पर रखी गई हैं। और आपको दिखाना चाहेंगे कि अगर आप नज़र डालें तो जो कमरा आपको कोने में एक नज़र आ रहा है वो बापू का कमरा है। और जब आज़ादी के संघर्ष के दिन चल रहे थे और जब वो दिल्ली आते थे तो यहीं पर रुका करते थे, उनके तमाम जो मित्र हैं वो लोग यहीं पर रुका करते थे और यहीं बैठकर आज़ादी के संघर्ष के दिनों में आज़ादी किस तरीके से दिलाई जाए उसकी तैयारियां यहाँ पर की जाती थी, बैठ के की जाती थी। और आज़ादी मिलने के बाद 9 सितंबर 1947 से 30 जनवरी 1948 तक का जो समय है बापू ने इसी घर में बिताया था। और जो बिरला भवन है, जो कि अब गांधी स्मृति के नाम से जाना जाता है, देश भर के लोग यहाँ पर गांधी जी से जुड़ी स्मृतियों को देखने के लिए आते हैं। और अगर आप यहाँ पर देखें तो गांधी जी से जुड़ी हुई जो स्मृतियां हैं वो संजोकर रखी गई हैं। बापू की प्रतिमा यहाँ पर लगाई गई है। अगर बापू से जुड़े जो लेख हैं वो अगर आप देखें तो वो बापू से जुड़े जितने भी जो लेख हैं उन लेखों को भी यहाँ पर संजोकर रखा गया है। जो किताबें उनसे जुड़ी हुई लिखी गई हैं उन किताबों को यहाँ संजोकर रखा गया है। तो बापू से जुड़ी हुई तमाम स्मृतियाँ संजो के रखी गई हैं। बापू किन बिस्तरों पर सोते थे, किन बर्तनों में खाना खाया करते थे, यहाँ तक कि बापू की जो साबुन की टिकिया है वो भी यहाँ पर संजोकर रखी गई है। और जो बापू का कमरा है वहाँ पर उनकी जो स्मृतियां हैं वो संजो के रखी गई हैं। और जिस तरीके से हमेशा से ही बापू ने अहिंसा की बात की और अहिंसा परमो धर्म का संदेश वो लगातार लोगों को देते रहे, उस सारी चीज़ों को यहाँ पर संजोकर रखा गया है। यहाँ पर जो लोग आते हैं, देश भर के लोग जो बापू के बारे में जानना चाहते हैं, बापू की जो शिक्षाएं थी, जो उनकी सीख थी, उनके बारे में सीखना चाहते हैं, तो वो स्मृतियों को देखने के लिए यहाँ पर पहुँचते हैं। और आप लंबा अगर यहाँ तक देखें तो यहाँ पर पूरा ये जो भवन है, जो पूरा गांधी स्मृति प्रतिष्ठान है, वो बापू की स्मृतियों से भरा पड़ा है। तमाम तरीके की जो उनकी शिक्षाएं थी उनको भी जो स्तंभों पर उकेरा गया है। और सबसे बड़ी बात यह है कि बापू ने जब अपने शरीर को त्यागा था उस जगह पर भी एक स्तंभ लगाया गया है। और यहाँ पर एक म्यूजिकल रूम भी बनाया गया है, डिजिटल म्यूजिकल रूम। जो लोग घूमने आते हैं या जो पर्यटक यहाँ पर देश भर से घूमने आते हैं वो लोग भी यहाँ पर बापू से जुड़ी हुई स्मृतियाँ देख सकते हैं। और ये वही द्वार है जो गांधी स्मृति के अंदर गांधी जी की स्मृति को देखने के लिए लोगों का प्रवेश द्वार है। और यहाँ पर जिस तरीके से अभी कोविड-19 का दौर चल रहा है तो तमाम आने वाले लोगों की कोविड-19 गाइडलाइन फॉलो करते हुए चेकिंग भी की जा रही है। और जिस तरीके से तमाम तैयारियां गांधी स्मृति भवन में पुण्यतिथि को लेकर चल रही हैं वो भी आप यहाँ पर देख सकते हैं। तो यहाँ पर तमाम चीज़ें गांधी जी की यादों को संजोए हुए हैं। और यहाँ पर जिस तरीके से आप देखें तो गांधी स्मृति भवन जो कि बिरला भवन हुआ करता था और अब वो गांधी प्रतिष्ठान के नाम से जाना जाता है। अगर आप यहाँ पर देखें तो यहाँ पर गांधी जी की एक बड़ी प्रतिमा लगाई गई है जिस पर साफ तौर से लिखा है कि मेरा जीवन ही मेरा संदेश है। क्योंकि लगातार बापू अहिंसा परमो धर्म का संदेश लोगों को देते रहे और लगातार उन्होंने कहा कि अहिंसा से ही बड़े से बड़ी लड़ाई जीती जा सकती है। और उन्हीं तमाम स्मृतियों को संजोकर इस गांधी प्रतिष्ठान में रखा गया है। कैमरा पर्सन अंकित जैन के साथ रचना, न्यूज़ 18 दिल्ली।